योग साटिका योगेंदु देवनी रचना गाथा नंबर 93 चर्चा આપણે ચાલી એમાં વાત થઈ કે જે કોઈ નિર્વાણનું લક્ષ્ય રાખીને સર્વ સુખને ભોગવતો થકો આત્મ અનુભવની અભ્યાસ કરશે તે શીઘ્ર જ નિર્વાણની પ્રાપ્તિ કરશે. બરાબર. ગાથાની વાત હતી સમસુખમાં લીન જે કરે ફરી ફરી નિજ અભ્યાસ કર્મક્ષય નિશ્ચય કરી શીઘ્ર લહે શિવવાસ સમતારૂપી સુખના ભોગતા નિર્વાણના પાત્ર છે. આ મોક્ષનો માર્ગ દુઃખનો માર્ગ નથી, સુખનો માર્ગ છે, આનંદનો માર્ગ છે. બરાબર. હવે 94મી ગાથાની વાત કરે છે. અહીંયા સમયસાર કળશની વાત છે. કર્મ કરવાના પ્રપંચથી, પ્રપંચ એટલે વિસ્તાર, અહીં પ્રપંચ એટલે દગો ફટકો કાવા દાવા એવો અર્થ નહીં. પ્રપંચનો અર્થ વિસ્તાર. કર્મ કરવાના પ્રપંચથી અને કર્મફળથી નિરંતર ઉદાસીન ભાવની સમ્યક પ્રકારે ભાવના ભાવવી. કર્મ કરવાના એટલે કર્મ એટલે કોઈ પણ પ્રકારનું કર્મ કરવા વિસ્તાર, આ પ્રકારનું પેલા પ્રકરણ એમ અનેક પ્રકારના કર્મ કરવાનો વિસ્તાર, અને કર્મફળથી અને કર્મના ફળથી નિરંતર ઉદાસીન રહેવાની ભાવના કરવી. બરોબર. શેનાથી ઉદાસીન રહેવાનું છે? કર્મ અને કર્મફળ. કર્મ અને કર્મફળ. આપણને તો પુણ્યનો મોહ છે, પુણ્યના ફળની ઈચ્છા છે, પુણ્યના ફળની ઇંતેજારી છે, ક્યારે થશે ક્યારે થશે. અહીં તો ઉદાસીન ભાવની વાત છે. કર્મ કરવાના પ્રપંચથી અને કર્મફળથી નિરંતર ઉદાસીન ભાવની સમ્યક પ્રકારે ભાવના ભાવવી. સર્વ પ્રકારે અજ્ઞાન ચેતનાના ભાવનો સમ્યક પ્રકારે નાશ કરાવવો. સર્વ પ્રકારે અજ્ઞાન ચેતના, અજ્ઞાન ચેતનાને કર્મ ચેતના અને કર્મફળ ચેતના. તો બરાબર. જ્ઞાન ચેતનાની સામે અજ્ઞાન ચેતના. અજ્ઞાન ચેતનાના બે ભેદ, કર્મફળ ચેતના અને કર્મ ચેતના. બરાબર. તો અજ્ઞાન ચેતનાના એટલે કર્મ ચેતના અને કર્મફળ ચેતનાના નાશનો ઉપાય કરવો. પોતાના આત્મિક રસથી પૂર્ણ પોતાનો સ્વભાવ જાણીને જ્ઞાન ચેતનાની અથવા આત્મ અનુભૂતિને આનંદ સહિત કેલી કરાવવી. સર્વકાળ શાંત રસનું જ પાન કરવું એ જ જ્ઞાનીની પ્રેરણા છે. ઉપદેશ આ છે. સર્વ પ્રકારે શાંતિ ભોગવવી, કોઈ પ્રકારે આકુળતા નહીં કરવી, એવો જ્ઞાનીનો ઉપદેશ છે. હવે 94મી ગાથા કહે છે આત્માનું પુરુષાકારે ધ્યાન કરો. કેવા આકારે? પુરુષાકાર. તમે જે શરીરમાં અત્યારે છો એ શરીરના આકારે એનું ધ્યાન કરો એમ. પુરુષાકાર પવિત્રથી દેખો આત્મરામ નિર્મળ તેજોમય અને અનંત ગુણગણ ધામ. હે જીવ, આ પોતાના આત્માને પુરુષાકાર પ્રમાણ, પવિત્ર ગુણોની ખાણરૂપ અને નિર્મળ તેજથી પ્રકાશમાન દેખવો જોઈએ. પુરુષાકાર પ્રમાણ એવડું, એનાથી નાનો નહીં ને મોટો નહીં એમ ખ્યાલ આવ્યો. પ્રમાણનો અર્થ એના માપનો. એવા આત્માનું ચિંતન મનન કરવું જોઈએ. અહીં આત્માની ભાવના કરવા માટે શિખામણ આપી છે કે આત્માને આવો વિચારવો જોઈએ કે આત્મા પોતાનું પુરુષાકાર પ્રમાણ છે. મારો આત્મા મારા શરીર પ્રમાણ, તમારો આત્મા તમારા શરીર પ્રમાણ. એનાથી નાનોય નથી ને મોટોય નથી, વધારે નથી ને ઓછોય નથી. બરાબર. આ તે આખા શરીરમાં વ્યાપેલો છે. જો પદ્માસનમાં બેઠા હોઈએ તો આત્માને પદ્માસન રૂપ વિચારવું. જો ખડગાસનમાં હોઈએ, કાયોત્સર્ગાસનમાં ઊભા હોઈએ તો આત્માને તે જાતનો વિચારવો. તમે જે અવસ્થામાં હોય એવો આત્માનો આકાર હોય, શરીરના આકાર પ્રમાણ. એનાથી ઓછો વધતો કોઈ પ્રકારનો ફેરફાર નહીં. બરાબર. જો કે આત્મા અસંખ્યાત તદેશી છે તો પણ જે શરીરમાં રહે છે તે શરીરના આકાર પ્રમાણે પોતાનો આકાર કરીને ઘણું કરીને રહે છે. મોટે ભાગે તો મારા આત્માનો આકાર મેં જે શરીર ધારણ કર્યું હોય તે પ્રમાણે જ હોય. મોટે ભાગે કોઈ વખતે કશાયની તીવ્રતા હોય એવા સંયોગોમાં આત્મપ્રદેશોનો ફેલાવો શરીરથી બહાર થોડો થાય છે, સામાન્ય સંયોગોમાં નહીં. બરાબર. 7 પ્રકારની પેલી એ કહે છે ને ભાઈ, ના સમુદ્ગાત, 7 પ્રકારનો સમુદ્ગાત છે. સમુદ્ગાત વખતે આત્મપ્રદેશો શરીરની બહાર નીકળે છે. તો આ કશાય સમુદ્ગાત, આપણે જે કશાયની અતિ તીવ્રતા થાય તો આત્મપ્રદેશો શરીરની બહાર નીકળે એને કશાય સમુદ્ગાત કહે છે. મરણાંતિક સમુદ્ગાત, મરણ વખતે જે જગ્યાએ જન્મ લેવાનો હોય ત્યાં આત્મપ્રદેશો ફેલાઈને ત્યાં ટચ કરીને સ્પર્શ કરીને પાછા આવે એ મરણાંતિક સમુદ્ગાત. એવા 7 પ્રકારના. કેવલી સમુદ્ગાત,
બરાબર. તો એવા 7 પ્રકારના સમુદ્ઘાત છે, એમાં આત્મપ્રદેશો શરીરની બહાર નીકળે એ વગર કોઈ પણ પ્રકારે શરીરની બહાર આત્મપ્રદેશો આવતા નથી. માટે કહ્યું છે ઘણું કરીને શરીરના આકાર પ્રમાણે પોતાનો આકાર રહે છે, એટલા માટે ઘણું કરીને. બરાબર. જેમ દીવાનો પ્રકાશ જેવી હોંડી તેની આસપાસનું વાસણ હોય તેટલામાં વ્યાપીને રહે છે. પહેલાં પવનથી બચાવવા દીવાને માટલામાં મૂકે, માટલાનો કોણો કરેલો હોય એટલે કોણોમથી પ્રકાશ બહાર આવે. કારણ કે પહેલાં તો ફોનસ બોનસ નહીં, પેલા શું કહેવાય એના ગોળા, ફોનસના કાચના ગોળા બધા નહીં. શરૂઆતની વાત બહુ ત્યાં જૂના વાસણમાં મૂકો દીવો અને કોણો પાડેલો હોય, એમાંથી પ્રકાશ બહાર આવે. તો પ્રકાશ કેટલો છે? જેટલું વાસણ છે એટલું. એમ ખ્યાલ આવ્યો ને? એમ આત્મા કેવડો છે? જેવડું શરીર છે એવડું. જેમ દીવાનો પ્રકાશ જેવી હાંડી હોય છે તેટલામાં વ્યાપીને રહે છે. આ આકારનો ધારક આત્માને પવિત્ર દેખવો કે નિર્મળ જળ સમાન, શુદ્ધ સ્ફટિકમન સમાન પરમ શુદ્ધ છે. એમાં નથી કર્મનો મેલ, નથી રાગાદી વિકારનો મેલ, કે નથી કોઈ અન્ય શરીરનો મેલ. દ્રવ્યાર્થિકનીથી આત્માને સદા નિરાવરણ દેખવું. એ કદી બંધાયો હતો, ન અત્યારે બંધાયેલો છે, અને ન એ કદી બંધાશે. ધ્રુવ સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો બંધ નથી. જે કંઈ દોષ છે પર્યાય સ્વભાવમાં છે. બરાબર. વળી જોવું કે તે સામાન્ય અને વિશેષ ગુણોનો સાગર, એટલે અનંત ગુણો છે એટલે સાગર લખ્યું. એક જ્ઞાતા દ્રષ્ટા છે, સ્વપર પ્રકાશક સ્વભાવ. જીવ પોતાને પણ જાણે અને પર ન જાણે. જીવ સિવાય બાકીના કોઈ પણ દ્રવ્યમાં સ્વપર પ્રકાશક સ્વભાવ નથી. જીવ એકલામાં છે. પર ન જાણવું એ ગુનો નથી. પર ન જાણવું એ કર્મબંધનું કારણ નથી. પર ન જાણવાની ઈચ્છા કર્મબંધનું કારણ છે. બેમાં ફરક. પર ન જાણવું અને પર ન જાણવાની ઈચ્છા બે વસ્તુ જુદી છે. સહજપણે જે પર જણાય એનો કોઈ દોષ નથી. પર ન જાણવાની ઇંતેજારી એ દોષ છે, એનાથી કર્મબંધ થાય, પર ન જાણવાથી નહીં. પોઈન્ટ સમજમાં? આત્મા તો સ્વપર પ્રકાશક છે, પોતાને પણ જાણે અને પરને પણ જાણે. બંનેમાંથી કોઈ ગુનો નથી. બરોબર. વળી જોવું કે તે સામાન્ય વિશેષ ગુણોનો સાગર છે, જ્ઞાતા દ્રષ્ટા છે, વિતરાગ છે, પરમ આનંદમન છે, પરમ વીર્યવાન છે, શુદ્ધ સમ્યક્ત્વ ગુણનો ધારક છે, પરમ નિર્મળ તેજમાં ચમકી રહ્યો. આવી રીતે પોતાના શરીરમાં વ્યાપક આત્માને વારંવાર જોઈને ચિત્ત નિરોકવું. ચિત્તને એટલા ઉપયોગને, ચિત્તનો અર્થ ઉપયોગ. જે ચેતના કઈ, ચેતનના બે ભેદ, દર્શન ઉપયોગ ને જ્ઞાનો ઉપયોગ. બરાબર. મુખ્યપણે જ્ઞાનો ઉપયોગની ચર્ચા આવે. દર્શન ઉપયોગ નિરાકાર છે, જ્ઞાનો ઉપયોગ સાકાર છે. એટલે જ્ઞાનો ઉપયોગની ચર્ચા આવે તો આ પ્રમાણે ચિત્તને રોકવું, ત્યાં રોકવેલા આત્માના ચિંતનમાં ઉપયોગ રોકવો. બરાબર. એમ આ ધ્યાનનો પ્રકાર છે. આ એક પ્રકારનું ધર્મ ધ્યાન છે. ધ્યાન કરનારે પરમ નિશ્ચિત રહેવું. ઉત્તમ ધ્યાતા નિર્ગ્રંથ સાધુ હોય છે. ઉત્તમ ધ્યાતા તો નિર્ગ્રંથ સાધુ, પણ ગ્રહસ્થ પણ ધ્યાન કરી શકે. શ્રાવક 5મા ગુણસ્થાનવાળા, 4થા ગુણસ્થાનવાળા સમ્યક દ્રષ્ટિજીવો ધ્યાન કરી શકે. અને હું તમે મિથ્યા દ્રષ્ટિજીવો વ્યવહાર ધર્મ ધ્યાન કરી શકો. નિશ્ચય ધર્મ ધ્યાન થવાની યોગ્યતા મારી તમારી નથી. એ પુણ્યબંધનું કારણ છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન પાપબંધનું કારણ છે. આપણે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરીએ છીએ એ પાપબંધનું કારણ છે. અને જે આપણે ધર્મ ધ્યાન કરવાનો પ્રયાસ કરીએ શાસ્ત્ર વડે સમજીને, એ પુણ્યબંધનું કારણ છે. અને સમ્યક દ્રષ્ટિજીવો જે ધર્મ ધ્યાન કરે છે એ મુખ્યત્વે પુણ્યબંધનું કારણ અને અંશે નિજરાનું કારણ. મારા તમારા અંશે નિજરા ના થાય. બરાબર. એમ ઉત્તમ ધ્યાતા નિર્ગ્રંથ સાધુ હોય છે. પરિગ્રહનું સ્વામીપણું હોવાથી ધ્યાનના સમયે તેની ચિંતા બાધા ઉત્પન્ન કરે છે. હવે બાહ્યમાં જે 14 પ્રકારના અને 10 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે એનું સ્વામીપણું, એમાં એકત્વ મમત્વ હોવાના કારણે ગ્રહસ્થ જીવ જ્યારે ધ્યાન કરે ત્યારે આ પરિગ્રહનું સ્વામિત્વપણું એના ધ્યાનમાં વિઘ્ન કરે છે. એને ધ્યાન એકાગ્ર થવા દેતો નથી પરિગ્રહ. બરાબર. પરિગ્રહનું સ્વામીપણું હોવાથી ધ્યાનના સમયે તેની ચિંતા બાધા ઉત્પન્ન કરે છે. તેથી સાધુએ સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને ધન, કુટુંબ, ક્ષેત્રાદિના રક્ષણ વગેરેના વિકલ્પ રહિત હોય છે. માટે સાધુ સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે. કારણ કે પરિગ્રહનું સ્વામીપણું ધ્યાનમાં બાધા પહોંચાડે છે, માટે ત્યાગ કરે છે. બરાબર.
અવિરત સમ્યક દ્રષ્ટિ જગન્ય જ્ઞાતા છે. અવિરત એટલે ચોથા ગુણસ્થાનવાળું, એ જગન્ય જ્ઞાતા. ધ્યાતાને સમ્યક જ્ઞાન હોવું જ જોઈએ, કેમ કે જ્યાં સુધી પોતાના આત્માના શુદ્ધ સ્વભાવનું શ્રદ્ધા ન હોય ત્યાં સુધી તેનો પ્રેમ થતો નથી, એટલે એના પ્રત્યે અહોભાવ થતો નથી, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી જ્યાં સુધી શ્રદ્ધા ના હોય ત્યાં સુધી. એટલે અવિરત સમ્યક દર્શીને પોતાના આત્માનું શ્રદ્ધાન છે, પોતાના આત્માનો અહોભાવ છે, એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે, ઉત્સાહ છે, પ્રેમ છે. પ્રેમ વિના તેમાં આસક્તિ કે સ્થિરતા થતી નથી. ધ્યાતાને એ શ્રદ્ધાન હોવું જ જોઈએ કે હું પરમાત્મા રૂપ છું, હું પોતે જ મારો પરમાત્મા છું, એવું શ્રદ્ધાન ધ્યાતાને હોવું જ જોઈએ. મારે જગતના ઇન્દ્ર ચક્રવર્તી આદિ પદો પ્રત્યે કોઈ રાગભાવ નથી. કોઈ પણ તીર્થંકર પદ, ચક્રવર્તી પદ કે અન્ય પ્રકારના 63 સલાકા પુરુષોના કોઈ પણ પદ પ્રત્યે મને રાગભાવ નથી. મારે કેવળ નિર્વાણનું જ ધ્યેય છે. નિર્વાણ એટલે સિદ્ધ પદની, એ સિવાય બીજું કંઈ જોઈતું નથી. માયા, મિથ્યાત્વ, નિદાન એ 3 શલ્યોથી રહિત, સર્વ શંકાઓથી રહિત, પરમ નિસ્પૃહી, સર્વ તૃષ્ણા રહિત થવું જોઈએ. આ દરેકે પોતાના કરવાની વાત છે. અહીંયા તમે કરો છો કે હું કરું છું કે પેલું કરે છે, એ બધી વાત નથી. બરાબર. ધ્યાનના સમયે સમ્યક જ્ઞાન અને વૈરાગ્યની મૂર્તિ થઈ જવું જોઈએ. એવા ધ્યાતાએ ધ્યાન કરવા માટે નિરાકૂળ ક્ષોભરહિત સ્થાનમાં બેસવું. આ ચોથા ગુણસ્થાનવાની વાત ચાલે છે. પહેલું કહ્યું કે સમ્યક દ્રષ્ટિ, અવિરત સમ્યક દ્રષ્ટિ જગન્ય ધાતા છે, એ નીચા પ્રકારનું. 5મા ગુણસ્થાનવાળો વ્રતિ સમ્યક દ્રષ્ટિ મધ્યમ અને સાધુ ઉત્તમ. બરાબર. એમ જેટલું એકાંત હશે એટલું ધ્યાન સિદ્ધ થશે. તમારે એકાંત ધ્યાનમાં બેસવું, નિરાકૂળ જગ્યા પસંદ કરવી, અનુકૂળ સમય પસંદ કરવું. જેટલી નિરાકૂળતા હશે, જેટલું એકાંત હશે, એટલી ધ્યાનની સિદ્ધિ સારી થશે. એમ સ્ત્રી પુરુષ નપુંસકોના સંપર્ક રહિત, ઠંડી ગરમીની કે ડાંસ મચ્છરની બાધા રહિત પરમ શાંત ધ્યાન માટે ગોતવું. એટલે આવું સ્થાન તમારે ધ્યાન માટે પસંદ કરવું. ધ્યાનનો સમય વહેલા પ્રભાતનો સમય સર્વોત્તમ છે. ઉત્તમમાં ઉત્તમ પરોઢ. પરોઢ સવારે એટલે સૂર્યોદય પહેલાંનો સમય, એને પરોઢ કહેવાય. બરાબર. એ ઉત્તમમાં ઉત્તમ છે. અને સાયંકાળ મધ્યમ છે, અને મધ્યાહ્નકાળ જગન્ય. સાંજનો સમય મધ્યમ અને બપોરનો સમય જગન્ય ધ્યાન માટે. જમીન ઉપર, પથ્થર કે શિલા ઉપર, લાકડાના આસન ઉપર, ચટાઈ ઉપર કે કોઈ સમતલ સ્થાન ઉપર બેસીને ધ્યાન ધરવું. જ્યાં શરીર સ્થિર કરીને રહી શકાય, મન વચન કાયા શુદ્ધ હોય, મનમાં ધ્યાન સિવાય બીજી કોઈ ચિંતા ન હોય, જ્યાં સુધી ધ્યાન કરવું હોય ત્યાં સુધી બીજા કામોનો વિચાર ન કરવો. ધ્યાન કરવા માટે તમને એક તો પહેલાં આત્માની રુચિ હોવી જોઈએ, આત્મા પ્રત્યે અહોભાવ હોવો જોઈએ, તમે પોતે જ તમારા પરમાત્મા સ્વરૂપ છો એવો નિર્ણય હોવો જોઈએ. તો તમે આવા એકાંત સ્થાનમાં, શાંત જગ્યામાં સવારના, બપોરના અથવા સાંજના સમયે તમે ધ્યાન કરી શકો કે જ્યાં કોઈ જાતના ડાંસ મચ્છર ના હોય, પવનનો અતિ વેગ ના હોય, અન્ય જીવોની આવાગમન ના હોય, તો તમે શાંતિથી ધ્યાન કરી શકો. એમ ધ્યાનના સમયે મૌન રહેવું અથવા મંત્ર જાપ કરવો, કોઈની સાથે વાર્તાલાપ ન કરવો, શરીર નગ્ન હોય અથવા યથાસંભવ શ્રાવકના થોડા વસ્ત્ર સહિત હોય, રોગી ન હોય, પેટ ભરેલું ન હોય, ભૂખ તરસથી પીડાતું ન હોય, આસન જમાવી બેસવું. આસન જમાવીને આસનની પ્રેક્ટિસ કરવી. ઘડીકમાં ને એમ હલ્યા ડોલ્યા કરો તો ધ્યાન ના થાય. તમે જે અનુકૂળ હોય એ આસનમાં સ્થિર બેસવું. આ જ આસન નહીં, પણ મુખ્ય પડે પદ્માસન અને બીજું ખડગાસન. આ 2 આસન મુખ્ય કયા છે. એમાં અર્ધ પદ્માસન અથવા પૂરું પદ્માસન બંને કરી શકાય, જે તમને ફાવે. રોગી ન હોય, પેટ ભરેલું ન હોય, ભૂખ તરસથી પીડાતો ન હોય, આસન જમાવીને બેસવું. કાયા નિશ્ચળ રાખવી, મુખ સીધું રાખવું. આવી રીતે બેસીને થોડો સમય બાર ભાવનાનો વિચાર કરીને ચિત્તને વૈરાગ્યવાળું બનાવવું. હવે સીધું ધ્યાન નહીં થઈ જાય. તમે બેઠા પછી થોડા મંત્ર જાપ કરો, બાર ભાવનાનું ચિંતન કરો, અથવા તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે વિચારો કરો. એમ કરતાં ક્રમે ક્રમે આત્માના વિચારો શરૂ થાય, સીધા આત્માના વિચારો નહીં આવે. બરાબર. બાર ભાવનાનો વિચાર કરીને ચિત્તને વૈરાગ્યવાળું બનાવવું. પછી નિશ્ચયથી જગતનું દર્શન કરીને રાગદ્વેષ મટાડી દેવા. પછી પોતાનો જ આત્મા જોવું કે શુદ્ધ નિરંજન પરમાત્મા છે. શરીરમાં તે વ્યાપક પરમ નિર્મળ છે. મન જળ સમાન અથવા સ્ફટિક સમાન જોઈને વારંવાર ધ્યાન કરવું.
મનની સ્થિરતા માટે કોઈ વાર મંત્ર ભણીને કોઈ વાર ગુણોનો વિચાર કરવો, આ તમને જે અનુકૂળ પડે, પણ આ પ્રમાણે જવું આત્મા તરફ. આ બધા વિચારો કરવાની ના નથી, પણ સરવાળે તમારો ઉપયોગ આત્માના ચિંતન મનનમાં લાગવો જોઈએ. બરાબર. તત્વાનુશાસનમાં કહ્યું છે કે ધ્યાતા એ મધ્યસ્થ ભાવ, ધ્યાન કરવાવાળો એનું નામ ધ્યાતા. ધ્યાતા એ મધ્યસ્થ ભાવ એટલે સમતા ભાવ, સમતા, ઉપેક્ષા, વૈરાગ્ય, સામ્યભાવ, નિસ્પૃહતા, તૃષ્ણારહિતતા, પરમભાવ, શાંત ભાવમાં લીન થવું જોઈએ. એનું એક જ અર્થ છે. તથા આત્માના અને પરના શ્રદ્ધાન જ્ઞાન કરીને જેવું યથાર્થ સ્વરૂપ છે તેવું જાણવું, પછી પરને પ્રયોજન રહિત જાણીને પરને છોડીને કેવળ પોતાને જ જાણવું અને દેખવું. પરનું છોડી દેવાનું અને પોતાને જ જાણવા દેખવાનું કાર્ય અંતે થવું જોઈએ એમ. હવે આત્મજ્ઞાની સર્વશાસ્ત્રોનો જ્ઞાતા છે. આગળની ગાથા કહે છે 95. આત્મજ્ઞાની સર્વશાસ્ત્રોનો જ્ઞાતા, એના બધા શાસ્ત્રોનો સાર સમજમાં આવી ગયો. કોને? જેના આત્મા અનુભૂતિ થઈ છે તેને. જે જાણે શુદ્ધાત્મને અસુચિ દેહથી ભિન્ન, તે જ્ઞાતા સૌ શાસ્ત્રનો શાશ્વત સુખમાં લીન. જે જાણે શુદ્ધાત્માના પોતાના શુદ્ધાત્મા સ્વરૂપને જે જાણે છે અને દેહથી ભિન્ન, અશુચિમય એવા દેહથી ભિન્ન પોતાના શુદ્ધાત્મા સ્વરૂપને જે જાણે છે તે સર્વશાસ્ત્રનો જ્ઞાતા છે અને શાશ્વત સુખમાં લીન થાય છે. જે કોઈ આ અપવિત્ર શરીરથી ભિન્ન અને અવિનાશી સુખમાં લીન શુદ્ધાત્માનો અનુભવ કરે છે તે જ સર્વશાસ્ત્રોનો જાણે છે. સર્વશાસ્ત્રોનો સાર આ જ છે. બધા શાસ્ત્રોનો હેતુ પ્રયોજન એક જ છે કે તમે તમારા આત્મ સ્વરૂપમાં તન્મય થાવ. એના માટે આ બધો 12 અંગનો ઉપદેશ છે, દ્વાદશાંગ વાણી. શાસ્ત્રોનું જ્ઞાન ત્યારે જ સફળ કહેવાય જ્યારે પોતાના આત્માની યથાર્થ ઓળખાણ થાય, પોતાના આત્માનો અનુભવ થાય, પોતાનું સ્વરૂપ આચરણ ચારિત્રનું પ્રગટપણું થાય, તારા શાસ્ત્ર જ્ઞાન સફળ કહેવાય. તેની રુચિ પ્રાપ્ત થાય અને તેના સ્વભાવનો સ્વાદ આવવા લાગે. આત્મ સ્વરૂપની રુચિ જાગે અને આત્મ સ્વભાવનો આનંદ જ આવે. કેમ કે શુદ્ધાત્માનો અનુભવ જ મોક્ષ માર્ગ છે. શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવવાથી આત્મા શુદ્ધ થતો પરમાત્મા થઈ જાય છે. શુદ્ધ આત્મ સ્વરૂપની ભાવના નિરંતર કરવાથી ધીમે ધીમે ક્રમે કર્મોનો અભાવ થઈ આત્મા પરમાત્મા થઈ જાય છે. જીનવાણીના અભ્યાસનો સમ્યક પ્રકારે ઉદ્યમ કરીને પોતાના આત્માને યથાર્થ જાણવાનો હેતુ રાખવો. શું જીનવાણીનો હેતુ? પોતાના આત્માને સારી રીતે સાચી રીતે જાણવાનો પ્રયત્ન કરવો. એ હેતુપૂર્વક જીનવાણીનો અભ્યાસ હોવો જોઈએ એમ. વર્તમાનમાં આ પોતાનો આત્મા કર્મ સંયોગથી મલિન દેખાય છે. એ પર્યાયની વાત આવી. અત્યારે મારો તમારો આત્મા રાગ દ્વેષાદી પર્યાયોથી મલિન છે. એની આ મલિનતા પ્રવાહ રૂપે અનાદિ છે. બરોબર શબ્દ સમજવાનો. શું કહ્યું? પ્રવાહ રૂપે અને અનાદિ. જો નદીમાં વેણ ચાલી રહ્યું છે તો નદીનું વેણ ક્યાંથી ચાલે છે? અનાદિથી. પણ પાણી એનું એ નથી. પાણી દરેક વખતે નવું બદલાય છે. એમ પર્યાયનું પ્રગટ થવું, વિણસવું અનાદિથી ચાલી રહ્યું છે, પણ એની એ પર્યાય નથી, માટે પ્રવાહ. અને ક્યારેય પણ પરિણમવાનો અભાવ નથી થયો, માટે અનાદિથી. બરાબર. તો કે પ્રવાહ રૂપે આ મલિનતા પ્રવાહ રૂપે અનાદિની છે. મલિન પાણીને 2 દ્રષ્ટિથી દેખવું યોગ્ય છે. વ્યવહાર નહીંથી એ પાણી મલિન જ છે, કેમ કે તેમાં માટી મળેલી છે. અને માટીની મલિનતાથી જળની સ્વચ્છતા छिपाई गई है. निश्चय नहीं थी જોવામાં આવે તો માટી ભિન્ન છે, પાણી ભિન્ન છે. જુઓ 2 વાત. મેલું પાણી છે તો મેલું પાણીને મેલું પણ સ્વીકારો અને શુદ્ધ પણ સ્વીકારો તો ઉપયોગમાં લઈ શકાય, નહીં તો નહીં લઈ શકાય. મેલા પાણીને મેલું સ્વીકારો છો અને શુદ્ધ સ્વભાવની કબૂલાત છે તો મેલા પાણીને શુદ્ધ કરવાનો પ્રયત્ન થાય. જો શુદ્ધ સ્વભાવની કબૂલાત નહીં આવે તો મેલા પાણીને શુદ્ધ કરવાનો પ્રયત્ન નહીં થાય. પ્રયત્ન નહીં કરો તમે. મનમાં વિશ્વાસ હોવો જોઈએ કે આ મેલું પાણી છે અને શુદ્ધ કરે શુદ્ધ થશે. જો મેલું નથી એમ ખબર નથી પડતી અને ખાલી શુદ્ધ માનો તો એ પાણી પીવો તો રોગ થાય. પણ મેલું છે એ કબૂલાત હોવી જોઈએ અને શુદ્ધતા થઈ શકે. શ્રદ્ધા હોય તો શુદ્ધતાનો પ્રયત્ન કરો તો શુદ્ધ જળની પ્રાપ્તિ થાય. એમ મારો તમારો આત્મા અત્યારે મલિન ભાવોથી મલિન છે અને શુદ્ધ સ્વરૂપી છે. શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા હોવાથી એ મલિન ભાવનો અભાવ કરવાનો પ્રયત્ન કરો તો ક્રમે મલિન ભાવનો અભાવ થાય એમ. બરાબર.
મલિન પાણીને બે દૃષ્ટિથી દેખવું યોગ્ય છે. એક વ્યવહારથી, વ્યવહાર નહીંથી એ પાણી મલિન જ છે, કેમ કે તેમાં માટી મળેલી છે અને માટીની મલિનતાથી જળની સ્વચ્છતા છુપાઈ ગઈ છે. હવે નિશ્ચય નહીંથી, બીજી વાત, નિશ્ચય નહીંથી જોવામાં આવે તો માટી ભિન્ન છે અને પાણી ભિન્ન છે. જ્યારે તે જળ સ્વભાવે નિર્બળ દેખાય છે, એવી જ રીતે આત્મા કર્મપુદ્ગોલના સંયોગથી વ્યવહારનેથી અશુદ્ધ જ દેખાય છે. કર્મોએ તેના શુદ્ધ સ્વભાવને ઢોંક્યો છે. એ વ્યવહાર નહીંની વાત, પણ એ જ વખતે આત્મા શુદ્ધ સ્વરૂપે પણ છે. એમની શુદ્ધતામાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. એવી કબૂલ નહીં હોય, એવી વિશ્વાસ નહીં જાગે તો તમે આત્માને શુદ્ધ કરવાનો પ્રયત્ન નહીં કરો. બરાબર? એમ નિશ્ચય નથી આ જ આત્મા અપવિત્ર ઔદારિક શરીરથી, તેજસ કારમાણ શરીરથી તથા રાગાદી વિકારી ભાવોથી ભિન્ન પરમ આનંદમયી જ પરમ શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા પરમાત્મા રૂપ દેખાય છે. બરાબર? શું કહ્યું કે એ નિશ્ચય નથી એ જ આત્મા પરમ આનંદમય, પરમ શુદ્ધ, રાગાદી વિકારો, આ દ્રવ્ય કર્મ અને 8 કર્મથી ભિન્ન દેખાય છે. 8 કર્મ દ્રવ્ય કર્મ, રાગાદી વિકારો ભાવ કર્મ અને શરીર આદિ નો કર્મ, એ ત્રણેયથી ભિન્ન દેખાય છે. માટે જીનવાનીની અંદર બંને નયોની મુખ્યતાથી આત્માનું સ્વરૂપ બતાવનાર ગ્રંથોનો સમ્યક પ્રકારે અભ્યાસ કરવો. જુઓ, બંને નયો અનુસાર જીનવાણીમાં આત્માનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એટલે વ્યવહાર નહીંથી અશુદ્ધ છે અને નિશ્ચય નહીંથી શુદ્ધ છે. એમ બંને પ્રકારે આત્માનું સ્વરૂપ જીનવાણીમાં બંને નયોથી કહ્યું છે. માટે બંને નયોની મુખ્યતાથી આત્માનું સ્વરૂપ બતાવનાર ગ્રંથોનો સમ્યક પ્રકારે અભ્યાસ કરવો. એટલા માટે કે તમે વ્યવહારના સ્વરૂપથી આત્માનું નક્કી કરો સ્વરૂપ, તો તમને ખ્યાલ આવે કે આટલા દોષો છે, આટલા દોષનો અભાવ થવો જોઈએ. અને નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ નક્કી કરો તો મારો આત્મા શુદ્ધ દ્રવ્ય સ્વભાવી છે, એના લક્ષી આ વિકારોનો અભાવ થાય એવો છે, આ દોષ મટી જાય એવા છે, એવો સ્વીકાર ના હોય તો પ્રયત્ન નહીં કરો. માટે બંને નયોનો સમ્યક પ્રકારે અભ્યાસ કરવો. એમ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ, આ 7 તત્વોને સમજવાથી વ્યવહાર નહીંથી આત્માના અશુદ્ધ સ્વરૂપનું અને અશુદ્ધમાંથી શુદ્ધ થવાનું બધું જ્ઞાન થાય છે. આ 7 તત્વોનું સ્વરૂપ 2 પ્રકારે કહ્યું સમયસારની અંદર: દ્રવ્ય સ્વભાવ અને ભાવ સ્વભાવ. દ્રવ્ય સ્વભાવ એટલે પૂતગલ અને ભાવ સ્વભાવ એટલે જીવ. તો આ આશ્રવના 2 ભેદ: દ્રવ્ય આશ્રવનો ભાવ આશ્રવ. ભાવ આશ્રવ એટલે જીવની પર્યાય, દ્રવ્ય આશ્રવ એટલે પૂતગલની પર્યાય. બરાબર? દ્રવ્ય બંધ એટલે પૂતગલની પર્યાય, ભાવ બંધ એટલે જીવની પર્યાય. એમ તો બંને પ્રકારે વિચાર કરી અને આત્માના અશુદ્ધ સ્વરૂપનું અને શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરવું. દ્રવ્ય સંગ્રહ તથા તત્વાસૂત્ર, આ 2 ગ્રંથ બહુ ઉપયોગી છે. દ્રવ્ય સંગ્રહ આત્માના પર્યાય સ્વભાવ અને દ્રવ્ય સ્વભાવની વાત કરે છે, અને તત્વાસૂત્ર 7 તત્વોના સ્વરૂપની વાત કરે છે. જો સૌથી વધારે વિસ્તાર તત્વનું, 7 તત્વનું તત્વાસૂત્ર અને સમયસારમાં છે. સમયસારમાં 7 તત્વો વિશે અલગ અલગ પ્રકરણ છે, અને તત્વાસૂત્રમાં 7 તત્વો વિશે અલગ અલગ પ્રકરણ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વાત પૂરી થઈ પછી આશ્રવ અધિકાર, ભાવ આશ્રવની વાત, પછી બંધની વાત, સંવરની વાત, નિર્જરાની વાત, મોક્ષની વાત, દરેક અધ્યાય એના માટે જુદા જુદા. તો વિસ્તારથી ચર્ચા આ 2 ગ્રંથોમાં છે. અને દ્રવ્ય સંગ્રહ જીવનું સ્વરૂપ બતાવે છે. દ્રવ્ય સંગ્રહ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય થઈ ગયા, એમની રચના, એમાં જીવનું સ્વરૂપ દરેક નય અનુસાર એનું વિશદ વર્ણન એમાં છે. માટે દ્રવ્ય સંગ્રહ તત્વાસૂત્ર, આ 2 ગ્રંથ આ સમજવા માટે ઉપયોગી છે. એમનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરીને એમની ટીકાઓ જોવી. હવે બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકા, સર્વા સિદ્ધિ, એ રાજવાર્તિક, શ્લોક વાર્તિક, એ આ તત્વાસૂત્રની ટીકા, આ બધી ટીકાઓ પણ વાંચવી તમારા વિસ્તારથી સમજવા માટે. પેલું એકલું તમે તત્વાસૂત્ર વાંચી જાઓ 10 પાનો તો કશી ખબર ના પડે, અને એની ટીકા વાંચો તો વિસ્તારથી તમને સમજમાં આવે વાત. વિશેષ જાણવા માટે ગોમટસાર, જીવકાંડ અને કર્મકાંડનો સારી રીતે અભ્યાસ કરવો. વધારે જાણવું હોય તો ગોમટસાર કર્મકાંડ અને ગોમટસાર જીવકાંડનો અભ્યાસ કરવો. આચાર શાસ્ત્રો દ્વારા મુનિ અને શ્રાવકની બાહ્ય ક્રિયા પાડવાની વિધિ જાણવી. રત્નકરણ, સાવકાચાર, અણગાર ધર્મામૃત, સાગર ધર્મામૃત, આ બધા આચાર વિધિ ચરણાની યોગના ગ્રંથો. મૂળાચાર અને રત્નકરણ સાવકાચારનું મનન કરવું. મૂળાચાર એ મુનિનો આચારનો ગ્રંથ છે, રત્નકરણ સાવકાચાર એ શ્રાવકના આચારનો ગ્રંથ છે. મહાન પુરુષોના જીવન ચરિત્ર પણ જાણવા, એ પ્રથમાની યોગની વાત.
તેમણે મોક્ષ માર્ગનું કઈ રીતે સાધન કર્યું હતું, કર્મ સાપેક્ષ આત્માની અવસ્થાનો બરાબર પરિચય મેળવવો, કર્મના અપેક્ષાથી આત્માની કેવી કેવી અવસ્થાઓ થાય છે એનો પરિચય પ્રથમાન યોગમાં મળે. પછી નિશ્ચયની મુખ્યતાથી આત્માને જીતવા માટે મહાન યોગી શ્રી કુંકુંદાચાર્ય કૃત પંચપરમાગમ કયા કહે છે, પંચાસ્તિકાય, પ્રવચનસાર, અષ્ટપાહુડ, સમયસાર અને નિયમસારનો સારી રીતે અભ્યાસ કરવો. આ પંચપરમાગમ બરાબર. પરમાત્મા પ્રકાશનું મનન કરવું. તેથી દર્પણ સમાન જણાશે કે મારા જ શરીરમાં પરમાત્મા દેવ બિરાજમાન છે. જો આ બધા શાસ્ત્રોના મુખ્યપણે નામ આપ્યા અને ઘણા શાસ્ત્રોને અને ઘણા વિવેચનો ઘણી ટીકાઓ છે. તમારે જે રૂચે થોડું ઘણું જાતે વાંચન નહીં કરો શાસ્ત્રનું તો ફક્ત સાંભળવાથી કંઈ કલ્યાણ નહીં થાય. તમારે જાતે નિયમથી કોઈને કોઈ શાસ્ત્ર આ બધા કયામાંથી તમને જે રૂચે પૂરેપૂરું આદ્યો પાંત એટલે પહેલા પાનાથી છેલ્લા પાના સુધી વાંચવું નિયમિત. એક શાસ્ત્ર પૂરું થાય એટલે બીજું લેવું, બીજું થાય એટલે ત્રીજું લેવું, એમ બધા શાસ્ત્રોનો વારાફરતી ક્રમસર અભ્યાસ કરવો જોઈએ. ફક્ત સાંભળવાથી, ફક્ત વાતોચીતો કરવાથી પૂરી વાત નહીં સમજાય. બધો કરવું પડે, વાંચન કરવું પડે, ચર્ચા કરવી પડે, કોઈનો ઉપદેશ સાંભળવું પડે, વિદ્વાનોની સાથે પણ પ્રશ્નોત્તરી કરવી પડે, બધું કરવું પડે. એકથી કામ નહીં પતે. માટે જાતે આ વાંચન કરવાની પ્રેક્ટિસ દરેક વ્યક્તિએ પોતાના ઘેર કરવી જ જોઈએ. નિયમિત વાંચન કરવું. જેમ તમે રોજ નિયમિત મંદિરમાં આવો છો એના કરતાં વધારે નિયમિતતા શાસ્ત્ર વાંચનની હોવી જોઈએ. એનું મહત્ત્વ મંદિરના દર્શન કરતાં શાસ્ત્ર વાંચનનું મહત્ત્વ વિશેષ છે. બરાબર. આગળ કહે છે શાસ્ત્રોનું જ્ઞાન કરવા માટે થોડા વ્યાકરણ અને થોડા ન્યાય પણ જાણવા, તો શબ્દનું જ્ઞાન અને યુક્તિથી જ્ઞાન બરાબર થશે. અન્ય દર્શનવાળાઓના મત સાથે જૈન દર્શનની તુલના કરીને જાણવાની યોગ્યતા પ્રાપ્ત થશે. બીજા દર્શનવાળા કહે સાલું ના કરતો તો પેલામાં સારું કયું છે તો એ ભ્રમણા થઈ જાય. તો તમે બીજા દર્શન એટલે બીજા ધર્મોના સિદ્ધાંતો અને જૈન ધર્મના સિદ્ધાંતોનો મેળાપ કરી અને તમે યોગ્ય નિર્ણય કર્યો હોય તો બીજા ધર્મોની કોઈ પણ પ્રકારની વાતો સાંભળીને લાલચમાં નહીં આવો. જૈન ધર્મની શ્રદ્ધા તમારી ડગુમગુ ના થાય. એમ નિશ્ચયથી ન જાણે, જે કેવળ વ્યવહાર નહીંથી જ આત્માને જાણે, નિશ્ચયનેથી ન જાણે તેને પોતાના શુદ્ધ તત્વનો નિશ્ચય નહીં થાય. બે વાત, બંને નહીંથી જાણવું પડે. આગળ, અને જે વ્યવહારને ન જાણે, કેવળ નિશ્ચયને જ જાણે તે અશુદ્ધતા મટાડવાનો ઉપાય નહીં કરી શકે. માટે બંને નયો જાણવા જરૂરી. વ્યવહાર ના જાણે અને નિશ્ચય એકલો જાણે તો શુદ્ધિ નહીં કરી શકે, અને એકલો વ્યવહાર જાણે અને નિશ્ચય નહીં જાણે તો પોતાના શુદ્ધ સ્વરૂપનો કબૂલાત નહીં આવે, તો પોતાને શુદ્ધ કરવાની વાત નહીં આવે. બરાબર. એમ બંને નયોથી વિરોધ રહિત જ્ઞાન જ્યારે થશે ત્યારે જ ભેદ વિજ્ઞાન થશે. કોઈ પણ નયનો પક્ષપાત હોય તો ભેદ વિજ્ઞાન એટલે સમ્યક દર્શન નહીં થાય. બંને નયોનું સમન્વય થશે તો જ સમ્યક દર્શન થવાની યોગ્યતા છે, નહીં તો ત્યાં સુધી નહીં. પક્ષપાત છે ત્યાં સુધી નહીં. ભેદ વિજ્ઞાનના અભ્યાસ વિના તત્વજ્ઞાનનો લાભ નહીં થાય, અને તત્વજ્ઞાન વિના આત્માના યથાર્થ મનન અને અનુભવ નહીં થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય. જે શાસ્ત્રો વાંચીને વ્યવહારમાં મગ્ન રહે છે, આત્મિક આનંદનો સ્વાદ ન લે તો તેનો પરિશ્રમ સફળ થતો નથી. જે વ્યવહારથી શાસ્ત્ર વાંચે અને આત્મા આનંદનો અનુભૂતિ કરવાનો પ્રયત્ન ના કરે એને શાસ્ત્ર વાંચનનું ફળ પૂરું મળતું નથી. ફરીથી બોલું. હા, જે શાસ્ત્રો વાંચીને વ્યવહારમાં મગ્ન રહે અને આત્મિક આનંદનો સ્વાદ ન લે તો તેનો પરિશ્રમ સફળ થતો નથી. શાસ્ત્રો ભણવાનો હેતુ કેવળ એક પોતાના આત્માનું યથાર્થ જ્ઞાન છે. શાસ્ત્ર સ્વાધ્યાયનો આ એક જ હેતુ, એ સિવાય બીજું કશું નહીં. તો જ તમારું કાર્ય થાય. તમે જો અન્ય પ્રકારે શાસ્ત્ર અન્ય પ્રકારના હેતુથી વિદ્વાન થવા માટે, એ બધું જાણવા માટે, એમ કરવા માટે કરો તો તમારું કલ્યાણ નહીં થાય. જ્ઞાન તો થશે. બરાબર. આગળ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહે છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એ શ્રાવકાચાર્યનો ગ્રંથ છે, અમૃતચંદ્ર આચાર્યની રચના. એમાં કહે છે મુનિરાજોએ અજ્ઞાનીને સમજાવવા માટે અસત્યાર્થને અથવા અશુદ્ધ પદાર્થને કહેનાર વ્યવહાર નયનો ઉપદેશ કર્યો છે. હવે વ્યવહાર નયમાં શું આવે? અશુદ્ધ પદાર્થ
અને અસત્યાર્થ જે સંપૂર્ણ સત્ય નથી, કાયમી સત્ય નથી, એવી બધી વાત વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. કેમ કરી છે આચાર્યોએ? કે અજ્ઞાનીને સમજાવવા માટે. એનો સમયસારમાં પેલો દાખલો આવે છે, એની ગાથા છે કે ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, તેમ વ્યવહાર વીણ નિશ્ચયનો ઉપદેશ અશક્ય છે. એવી સમયસારની ગાથા છે. બરાબર? તો કે વ્યવહાર નહીંના જીવો, જે જ્ઞાન સંસારના જીવો વ્યવહાર નહીંને જાણે છે, માટે એમને વ્યવહાર નહીં વડે નિશ્ચય નહીંનું જ્ઞાન કરાવવું છે, વ્યવહાર નહીંનું નહીં. હેતુ એ છે. તો કહે છે મુનિરાજોએ અજ્ઞાનીને સમજાવવા માટે અસત્યાર્થને અથવા અશુદ્ધ પદાર્થને કહેનાર વ્યવહાર નહીંનો ઉપદેશ કર્યો છે. એનો હેતુ એમને અજ્ઞાનીને સમજાવવાનો છે, માટે એમને વ્યવહાર નહીંનો આશ્રય લીધો. પરંતુ જે કેવળ વ્યવહાર નહીંના વિસ્તારને જાણે અને નિશ્ચય નહીંના નિયમને ન જાણે, તે જીનવાણીનો યથાર્થ જ્ઞાતા થઈ શકતો નથી. જે ફક્ત વ્યવહાર નહીંને જાણે અને નિશ્ચય નહીંનો વિરોધ કરે, નિશ્ચય નહીંને જાણે નહીં, નિશ્ચય નહીંને કબૂલ ન કરે, તો જીનવાણીનું સાચું હાર્દ, એનો સાચો મર્મ સમજી શકતો નથી. બાળકને બિલાડી દેખાડીને સિંહ બતાવવામાં આવે છે કે ભાઈ આ સિંહ જોઈ લે, બિલાડી બતાવો. કારણ કે બિલાડીનો આકાર અને સિંહનો આકાર એક સરખો છે, કદનોનું મોટું. શું છે? કદનોનું મોટું, આકાર તો લગભગ સરખું. એમ બિલાડી બતાવીને પેલા બાળકને સિંહનું જ્ઞાન કરાવવામાં આવે છે. જો તેને સિંહનું જ્ઞાન ન કરાવવામાં આવે તો તે બાળક બિલાડીને જ સિંહ સમજતો રહેશે. હવે સિંહ આના કરતો પહેલાં કહેવું પડે કે આવો સિંહ આ નહીં પણ આના જેવું, એમ બે વાત કરવી પડે. પણ પહેલાં ગમે તે એક બોલવું પડે ને, પહેલાં શું આ સિંહ છે, પછી આ નહીં આના જેવું, એમ બે વાત કરવી પડે. તો પહેલાં વ્યવહારની વાત કરી, પછી નિશ્ચયની વાત કરી. બરાબર? એમ કે જો તેને સિંહનું જ્ઞાન કરાવવામાં ન આવે તો તે બાળક બિલાડીને જ સિંહ સમજતો રહેશે. પેલો વ્યવહાર નહીં જ ધર્મ માનશે, નિશ્ચયનું જ્ઞાન નહીં થાય તો વ્યવહાર નહીં તો ધર્મ છે નહીં, વ્યવહાર નહીં તો આધાર માટે છે, ધર્મ તો સાચો નિશ્ચય નહીંનો છે. બરાબર? તેવી જ રીતે જો નિશ્ચય નહીંનું જ્ઞાન કરાવવામાં ન આવે તો નિશ્ચયને ન જાણનાર વ્યવહારને જ નિશ્ચય તથા સત્ય અને મૂળ પદાર્થ સમજી લે છે, તો એનો જ પ્રયત્ન કરશે. નિશ્ચય નહીંના વિષયનો પદાર્થ પ્રયત્ન નહીં કરે તો એને સાચા ફળની પ્રાપ્તિ નહીં થાય. એમ. બરાબર? હવે પ્રભાવનો ત્યાગ કાર્યકારી છે. પ્રભાવ કોને કે? જો બરાબર સમજો. પહેલી વાત કરું, 6 દ્રવ્યો છે, દરેક દ્રવ્યનું પોતપોતાનું પરિણમન પોતપોતામાં થાય છે કે કોઈનું પરિણમન કોઈનામાં થાય? શું થાય? બોલો. દરેક દ્રવ્યનું પરિણમન દરેકમાં થાય. તો પ્રભાવ ક્યાંથી આવ્યો? મારું પરિણમન મારામાં થાય તો પછી મારામાં પ્રભાવ ક્યાં રહ્યો? તા કે પરના લક્ષ્ય થાય અન્નમ પ્રભાવ. શું કહ્યું કાકા? પરના નિમિત્તે થાય અન્નમ પ્રભાવ. થાય તો તારામાં, પણ પરના લક્ષ્ય થાય છે માટે પ્રભાવ. તો પ્રભાવનો ત્યાગ કાર્યકારી છે. પરના લક્ષ્ય જે ભાવો તારામાં થાય એ બધા ભાવો ત્યાગવા યોગ્ય જોઈએ. ત્યાગો, એ બધા ભાવોનો ત્યાગ થાય તો તમારું કાર્ય થાય. શું કાર્ય થાય? મોક્ષ માર્ગનું. નહીં તો નહીં થાય. હવે પ્રભાવ કોને કોને કહેવા કહો? જો મને પૈસાના સંબંધી, મિલકતના સંબંધી, પત્ની બાળકોના સંબંધી, કપડા સંબંધી, 5 ઇન્દ્રિયોના ભોગ ઉપભોગ સંબંધી, સંયોગો સંબંધી, પરિગ્રહ સંબંધી જે બધા પરિણામો થાય બધા પ્રભાવ. બરાબર? અને ભગવાનના પ્રત્યે, ભગવાનના નિમિત્તે, આચાર્યના નિમિત્તે, ધર્માયતનના નિમિત્તે, શાસ્ત્રના નિમિત્તે, એ બધા પ્રભાવ. પણ પ્રભાવમાં તમે ભેદ કરો, એની ના નથી. 6 બધા પ્રભાવ. શું કહ્યું? 6 બધા પ્રભાવ. પણ પ્રભાવમાં ભેદ કરાય કે આ પ્રભાવ પહેલાં છૂટે, પેલા પ્રભાવ પછી છૂટે, પણ છૂટવાના બધાય, રાખવા યોગ્ય કે નહીં. શું કહ્યું? અવસ્થા અનુસાર જેમ જેમ જીવ સમજતો જાય, યોગ્યતા વધારે થતી જાય, એમ એમ નીચેના પ્રભાવ છૂટતા જાય, આગળ વધે એમ ઉપરના પ્રભાવ છૂટે. એમ સર્વ પ્રકારના પ્રભાવનો ત્યાગ કાર્યકારી છે. એમ કે છે ગાથા. નિજ પરરૂપથી અજ્ઞજન, નિજ અને પરનું જેને સમજ નથી, અજ્ઞાન, એવું અજ્ઞજન જે ન તજે પ્રભાવ, એ પ્રભાવનો ત્યાગ ના કરી શકે. કારણ કે એને સ્વપરનું સમજ જ નથી, સ્વપરનું ભાન નથી, નિજ પરનું જ્ઞાન નથી. અજ્ઞ એટલે જ્ઞાન નથી, અજ્ઞાની છે. એ જે જાણતો નથી એ શું ત્યાગ કરે? શું કહ્યું? જાણતો હોય તો ત્યાગ કરે ને, કે જાણ્યા વગર ત્યાગ કરે? જાણતો ત્યાગ કરે. કે નિજ પરરૂપથી અજ્ઞજન જે ન તજે પ્રભાવ, જાણે કદી સૌ શાસ્ત્ર પણ થાય ન શિવપુર રાવ. કદાચ જે નિજ પરનું ભેદ જાણતો નથી, એ બધા શાસ્ત્રો જાણ તો પણ શિવપુરનો રાવ એટલે તોનો રાજા એટલે સિદ્ધ પદની પ્રાપ્તિ નહીં કરે.
બધા શાસ્ત્રો જાણે તો પણ કોણ? નિજ પરનો અજ્ઞાની. બરોબર. જે કોઈ આત્માને અને પરપદાર્થને જાણતો નથી, આત્મા અને પરપદાર્થને જાણો તો બેને પછી ભેદ કરવો પડે ને. આ મોબાઈલના શાસ્ત્ર, એનો અર્થ કે આ મોબાઈલ જુદી વસ્તુ છે ને શાસ્ત્ર જુદી વસ્તુ છે, એમ નિર્ણય થયો તો બે જ દેખાય, નહીં તો બે એક દેખાય તો કશું નહીં. ખ્યાલ આવ્યો ને? એમ તો નિજ અને પરને જાણતો નથી અને પ્રભાવોનો ત્યાગ કરતો નથી, તે સર્વશાસ્ત્રો જાણે તો પણ મોક્ષનું સુખ પામતો નથી. હવે વસ્તુ પરિસ્થિતિ એવી છે, હું કોઈ પણ રીતે પરનું લક્ષ્ય કરું, પરમાં ઉપયોગ જોડું તો મને જે કંઈ ભાવ થાય એ બધા પ્રભાવ, એમાંથી એક પણ ભાવ મારા આત્માનું કલ્યાણનું કારક નહીં. આવી શ્રદ્ધા તમારે મજબૂત કરવી પડે. રસ્તો નથી એના સિવાય બીજો કોઈ. હા, જીનવાણી જાણો તો પ્રભાવ, પણ પછી બે પ્રભાવમાં ભેદ કરવાનો. હું ધન સંપત્તિને મિલકતને જાણું અને જીનવાણીને જાણું, બેમાં ઊંચ નીચ ખરું, પણ બે પ્રભાવ પણ ત્યાગવાના. એટલે પહેલો જીનવાણી ત્યાગવાની, પછી મિલકતનો. એમ નહીં, પહેલાં મિલકત પર વસ્તુ સંયોગોનો, પછી જીનવાણીનો નંબર આવે. એમ જીનવાણીનો નંબર તો ત્યાગવામાં, પણ ક્રમમાં છેલ્લો જીનવાણી, ધર્માયતનું, મંદિર, પ્રતિમા, તીર્થક્ષેત્રો, આ બધાનો રાગ ત્યાગવાનો તો ખરો, પણ એનો ક્રમ છેલ્લે. એના પહેલાં બીજા બધા પ્રભાવોનો ત્યાગ થાય. એમ નહીં કરવાનો એમ નથી, નહીં ત્યાગવાનો એવો ઉપદેશ નથી. ક્રમ જુઓ, તમારું ઘર ઘણા ટાઈમે તમે ઘેર આવ્યા, તમારું ઘર અવાવરું પડ્યું છે, અંદર કચરો ઘણો છે, તો પહેલો કચરો કયો કાઢવો? બોલો. મોટો પહેલો કાઢવો, પછી સામ કચરો વાળો, પછી પોતું છેલ્લે. તો કે પહેલું પોતું કહી નાખું, જ્યાંનો કચરો નીકળી જાય. થાય? ના થાય. એમ અહીંયા આગળ એમ જ કે પહેલાં મોટા દોષ પ્રભાવના જે પાપના દોષો છે એનો પહેલો અભાવ થાય, પછી પુણ્યના દોષોનો અભાવ પછી થાય તો બંનેનો અભાવ બંનેનો કરવાનો છે, રાખવાના એકે નથી. બરાબર. અનેક શાસ્ત્રો ભણવાનું ફળ ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિ છે. ભેદ વિજ્ઞાન ના થયું તો શાસ્ત્રો ભણ્યા એનું શું કારણ? શું કરવા ભણ્યા? બરાબર. અનેક શાસ્ત્રો ભણવાનું ફળ ભેદ વિજ્ઞાનની પ્રાપ્તિ છે. અનાદિકાળથી આત્માનો અને સૂક્ષ્મ કર્મ પૂતગલોનો સંયોગ સંબંધ એવો ગાઢ છે કે કોઈ પણ સમયે જુઓ તો આત્માના એક પ્રદેશ ઉપર અનેક પૂતગલ કર્મ વર્ગણાઓ રહેલી છે. આત્માના એક પ્રદેશે અનંત પૂતગલ વર્ગણાઓ છે કર્મરૂપી. બરાબર. તે કર્મનો ઉદય પણ દરેક સમયે હોય છે, અને દરેક સમયે મોહ અને રાગ દ્વેષ તેની અનુભૂતિથી મલિન થઈ રહી છે. અને દરેક સમયે આત્માની અનુભૂતિ તો મને થાય છે, પણ દરેક સમયે રાગ દ્વેષ થતો હોવાથી એ મારી અનુભૂતિ મલિન થઈ રહી છે. બરાબર. તેને કદી પણ આત્માના શુદ્ધ જ્ઞાનનો અનુભવ આવતો નથી. એવા જીવોને ક્યારેય, કારણ કે રાગ દ્વેષ ભેગો જોડાઈ જાય છે એટલે અશુદ્ધ અનુભવ આવે છે. એ રાગ દ્વેષનો અભાવ થાય તો શુદ્ધ અનુભવ આવે. આત્માનો અનુભવ મારા તમારે નવો કરવાનો નથી. આ અશુદ્ધિ મટાડવાનો ઓટોમેટિક શુદ્ધ અનુભવ જ છે. બરાબર. તેને કદી પણ આત્માના શુદ્ધ જ્ઞાનનો અનુભવ આવતો નથી. એ કર્મ ચેતના અને કર્મફળ ચેતનામાં જ લવલીન છે. એ પ્રાણી પોતાની ઇન્દ્રિયોની તૃષ્ણાની મૂર્તિમાં મન વચન કાયાથી અનેક કાર્ય કરવામાં તન્મય રહે છે. એ પ્રાણી એટલે જીવ પોતાની ઇન્દ્રિયોની તૃષ્ણા, ઇન્દ્રિયો સંબંધી તૃષ્ણા, પરિગ્રહ સંબંધી તૃષ્ણા, વિષયોની તૃષ્ણા, એમાં લવલીન રહે છે. એટલે પોતાનું ખોળવાનું, તપાસ કરવાનું એને લક્ષ્ય જ જતું નથી, રુચિ થતી નથી. બરાબર. રુચિ જાગ તો એ તરફ લક્ષ જાય. બરાબર. ધન મેળવવાના, મકાન બનાવવાના, વસ્ત્ર સીવડાવવાના, આભૂષણ બનાવવાના, શણગાર કરવાના, રસોઈ બનાવવાના, સામગ્રી એકઠી કરવાના, બાધકોને દૂર રાખવાના, પરિગ્રહનું રક્ષણ કરવાના આદિ ઉદ્યમમાં તલ્લીન થઈને કર્મચેતના રૂપે વર્તે છે. આ કર્મચેતના. કર્મચેતના એટલે કરતા બુદ્ધિ, અને કર્મફળ ચેતના એટલે ભોગતા બુદ્ધિ. કરવાની ભાવ, કરવાનો ભાવ એ કર્મચેતના છે, અને ભોગવવાનો ભાવ એ કર્મફળ ચેતના છે. બરાબર. જો આ બધા કયા? ધન મેળવવાના, મકાન બનાવવાના, વસ્ત્ર સીવડાવવાના, આભૂષણ બનાવવાના, શણગાર કરવાના, રસોઈ બનાવવાના, સામગ્રી એટલે પરિગ્રહ એકઠી કરવાના, બાધકોને દૂર રાખવાના, પરિગ્રહનું રક્ષણ કરવાના આદિ ઉદ્યમમાં તલ્લીન થઈને કર્મચેતના રૂપ વર્તે છે. કર્મચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના ત્રણની વાત કરીને
જ્યારે અસાતાનો તીવ્ર ઉદય આવી જાય ત્યારે દુઃખ સુખમાં તલ્લીન થઈને કર્મફળ ચેતનારૂપ થઈ જાય છે. કર્મફળ ચેતના નીચી અવસ્થા, કર્મ ચેતના એના કરતાં થોડીક સારી અવસ્થા અને જ્ઞાન ચેતના મોક્ષ માર્ગની અવસ્થા. આ ભોગતા બુદ્ધિ શું છે? તીવ્ર અસાતાનો ઉદય આવે ત્યારે સુખ દુઃખમાં તલ્લીન થઈ જાય છે. એ કર્મફળ ચેતના એ ખરાબ અવસ્થા છે, ભલી અવસ્થા નથી. બરોબર. ઉન્મત્તની જેમ જગતના પદાર્થોમાં આસક્ત રહે છે, વિષય સુખની રાત દિવસ ઈચ્છા કર્યા કરે છે. એણે કદી એ જાણ્યું નથી કે હું આત્મદ્રવ્ય છું. આ કર્મચેતના અને કર્મફળ ચેતનામાં હું તમે બધા સંસારી જીવો તન્મય છીએ. એમને કદી એ જાણ્યું નથી કે હું આત્મદ્રવ્ય છું. આ તો ખાલી વાતોમાં આપણે કરીએ છીએ, જ્ઞાનના સમ્યક જ્ઞાનના અનુભવમાં આ નિર્ણય કર્યો નથી. પૂતગલથી સર્વથા ભિન્ન છું. હું નથી પશુ, નથી પક્ષી, નથી માનવ કે નથી રાગી દ્વેષી. હું તો પરમ વિતરાગી, જ્ઞાન દર્શન સુખ વીર્યનો ધારક, પરમ કર્મ કલંક મલ રહિત પરમાત્મા છું. સર્વ પ્રકારના ભાવ અને પદાર્થ તેનાથી જુદા છે. જે સર્વ પ્રકારના પરભાવ એ આત્માથી જુદા છે અને સર્વ પ્રકારના પદાર્થ એ આત્માથી જુદા છે. અનાદિકાળથી જે ભાવોમાં પોતા માન્યું હતું તે જ ભાવોને પર જાણવાના છે. તે પર જાણવાની અને પોતાના શુદ્ધ વિતરાગ વિજ્ઞાનમય ભાવને ઓળખવાની આવશ્યક જરૂર છે. શું અત્યારે જે બધા ભાવો થઈ રહ્યા છે એ પરભાવ છે અને પોતાનો શુદ્ધ વિતરાગ વિજ્ઞાનમય સ્વભાવ છે. એ બેને ઓળખવાની પરમ આવશ્યક જરૂર છે. માટે શાસ્ત્રો ભણવાનું ફળ એ જ છે કે પોતાના આત્માને આત્મારૂપ અને પરભાવોને પરરૂપ જાણવા. અત્યારે તો આપણને ભાવોની જ ખબર નથી. ભાવ કેવા છે, કેવા થઈ રહ્યા છે, એને જોવા જાણવાની પ્રેક્ટિસ એ બધું કશું આપણે કરતા નથી. એ નથી કરતા માટે આપણને શાસ્ત્ર સ્વાધ્યાયનું પૂરું ફળ મળતું નથી. શાસ્ત્ર સ્વાધ્યાયની સાથે સાથે પોતાના ભાવોને ઓળખવા, એનું ચિંતન મનન ભાવોનું કરવું. કાલે કેવા ભાવ થયા હતા, પહેલાં આવા થયા હતા, હવે આવા થઈ રહ્યા છે, એ બધી તમને ખબર શું પડશે? તમે આટલા વર્ષ ધર્મ સાધના કરીને એનું ફળ શું મળ્યું કેવી રીતે નક્કી કરવાનું? તાકે બધા ક્યાં છે એટલે સારું એમ? તાકે ના 5 વર્ષ પહેલાં મારા આવા ખરાબ ભાવો હતા, હવે ખરાબ ભાવો નથી થયા, આટલા થોડા ભાવો સુધર્યા. એ તમે તમારામાં નિર્ણય કરો તો સાચો નિર્ણય. લોકો કહે છે નિર્ણય શું સાચો? બરાબર. માટે આ શાસ્ત્રો ભણવાનું ફળ એ જ છે કે પોતાના આત્માને આત્મારૂપ અને પરને પરરૂપ જાણવા. બરાબર. જેની બુદ્ધિમાં ભેદ વિજ્ઞાનનો પ્રકાશ ન હોય તેનું શાસ્ત્ર જ્ઞાન મોક્ષ માર્ગમાં લાભદાયક નહીં થાય. શાસ્ત્ર જ્ઞાન તો ખરું, બીજાના કરતો તમે ચર્ચામાં આગળ આવો ના નહીં, તમારા માટે મોક્ષ માર્ગનું ફળ નહીં થાય. પણ જેને ભેદ વિજ્ઞાનનું બુદ્ધિમાં સ્વીકાર નથી તેને શાસ્ત્ર જ્ઞાન લાભદાયક નહીં થાય. ભેદ વિજ્ઞાન થતો એવી પ્રતીતિ જામવી જોઈએ કે સાચો આનંદ મારા જ આત્માનો ગુણ છે. આ વિશ્વાસ થાય, આ વિશ્વાસ હોય તો વિષય સુખની વાંછા મંદ પડે. પોતાના આનંદની કબૂલાત આવતો અને અનુભૂતિ થઈ, આનંદની અનુભૂતિ થઈ તો વિષય સુખમાં સુખ જ નહીં દેખાય. પછી તો એની વાત કરવાનો સવાલ નથી. પણ સ્વીકાર, બુદ્ધિમાં સ્વીકાર કરો કે મારો આત્મા આનંદમય છે તો વિષયો સુખની તીવ્રતા મંદ પડે. બરાબર. જેની બુદ્ધિમાં ભેદ વિજ્ઞાનનો પ્રકાશ ન હોય તેનું શાસ્ત્ર જ્ઞાન મોક્ષ માર્ગમાં લાભદાયક નહીં થાય. ભેદ વિજ્ઞાન થતો એવી પ્રતીતિ જામવી જોઈએ કે સાચો આનંદ મારા જ આત્માનો ગુણ છે. જેમ સાકરનો સ્વાદ લેવા માટે સાકર ખાવામાં ઉપયોગ જોડવો પડે. જો ઉપયોગ સ્થિર ન હોય તો સાકરનો સ્વાદ આવશે નહીં. તમે સાકર ખાઓ છો, ખાઈ રહ્યા છો અને ઉપયોગ બહાર છે, કોઈ કકરાટ ચાલે, તમે મોઢામાં કોળિયો મૂક્યો અને લડાઈ શરૂ થઈ ગઈ અને તમે આવેશમાં આવી ગયા, મોઢામાં કોળિયો છે પણ સ્વાદ નહીં આવે. ખ્યાલ આવે છે? માટે ઉપયોગ તો જોડવો પડે. ક્યાં? પોતાના જે કાર્ય કરી રહ્યા છે એમાં. તો અહીંયા આચાર્યનું કહેવું છે કે ભેદ વિજ્ઞાનનો પ્રકાશ નહીં થાય તો સુધી શાસ્ત્ર જ્ઞાન તમને પૂરું ફળદાતા નથી. પુણ્યબંધ વગેરે થવા હોય થાય, એની કોઈ કિંમત મોક્ષ માર્ગની અપેક્ષા નથી. સમય થઈ ગયો છે, આગળની વાત.